આ એ જ સૌરાષ્ટ્રની ધીંગી ધરા છે, જે ધરતી પર અનેક સંતો, ભક્તો, પ્રેમી, દાતારો, જતી, સતી અને શુરાઓ પાક્યા છે. એવા આપણા મલકની માયાળુ ધરતી પર આજે પણ રામભાઈ અને દિનુભાઈ જેવા બે પરમ મિત્રો એકબીજા માટે મરી મીટવા તત્પર છે. અરે શેરી મિત્ર 100 ગણા, અરે શેરી મિત્ર 100 ગણા, અને તાળી મિત્ર અનેક. અરે શિર સાટે શિર સાચવે, અરે એ લાખોમાં એક. એ સાંભળો ડાયરા, હમ મિત્ર સો કીજીએ અને ઢાલ સરીખો હોય, અરે સુખ में वो पीछे रहे અને દુઃખ में आगे હોય. વાહ દિનુ વાહ, તારી તો વાત જ અરે રામ રામ, આ બધી ઉપર વાળાની મહેરબાની નો આપણા પર. વાહ દિનુભાઈ, વાહ રામભાઈ, આજે તો તમે બંને ભેરું બંધોએ રંગ જમાવી દીધો હો. કેવું પડે ભાઈ સાહેબ, અમે તો ઉપર વાળાને કહીએ કે અમારી દોસ્તી પર નજર ન લાગે. અરે ન લાગે દિનુ, કોઈ દી ન લાગે. એ દિનુભાઈ, એ દિનુભાઈ, એ રામભાઈ, રામ 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 બાબા. આ લ્યો અમેરિકા થી તમારી ટપાલ આવી છે. અમેરિકા થી દિનુની ટપાલ? હા લ્યો, તમારી જ છે. અરે શું પોસ્ટમેન બાપા, તમે હરકું વાંચતા નથી? આમાં તો લખ્યું છે દિનુભાઈ રણછોડભાઈ પંડ્યા, જામનગર. હવે તમારું જ નામ લખ્યું છે, પણ ભાઈ જુઓ તો ખરા તમે. બરાબર છે, પણ જામનગર જુઓ તો ખરા તમે, જુઓ જુઓ. લાવ લાવ. દિનુ, આની ઉપર સરનામું તારું જ લખેલું છે અને જામનગર નહીં, જામ ખંભાળિયા લખેલું છે. રામભાઈ, કાકા, જે નહોતું થવું જોઈતું એ જ થયું છે. આ મારો મિત્ર દિનુ અમેરિકા જવાની બધી તૈયારી કરી ચૂક્યો છે અને મને એનો અણસાર પણ આવવા ન દીધો એને. દિનુ, દિનુ, મારી આંખોમાં આંખો મેળવીને મને વાત કર. તે આટલો મોટો વિશ્વાસઘાત મારી સાથે કેમ કર્યો? નહીં રામ, પણ તારા ગરીબ મિત્રને પોતાના પગ પર ઉભા રહેવાની તાકાત મેળવવા દે. અને મારા બાપુના આત્માને પણ શાંતિ મળશે. જીવતાની છેલ્લી ઘડી એમણે એમના દોસ્ત જયેન્દ્રભાઈને વચન દીધેલું અને મેં વચન પૂરું કર્યું, એવો આનંદ મળશે એમને. વચન? કેવું વચન? મારા બાપુના દોસ્ત અમેરિકામાં જયેન્દ્રભાઈ કરીને વસે છે. એમણે મારા બાપુને કીધેલું કે તમારા દીકરાનું અમેરિકા બોલાવીને ધંધો શીખવીશ અને સુખી કરીશ. અને સાચું કહું રામ, મારી દીકરીનું લાડકોડથી ઉછેરી શકીશ. અને છતાંય જો તું ઈચ્છો તો અમેરિકા જવાનું માંડી વાળું. તું એવું ઈચ્છે છે કે તારો આ દોસ્ત એના બાપને આપેલા વચનનો ગુનેગાર બને? ના ભીરુ, ના. તારી ભાવના હું સમજુ છું, પણ દિનુ, તું અમેરિકા જઈને મને ભૂલી તો નહીં જાય ને? કેવી વાત કરે છે ગાંડા? અરે હું હોઈશ પરદેશમાં, પણ મારું હૈયું તારી પાસે હશે. દિનુ, હે પ્રભુ, આ બંને મિત્રોને એટલી શક્તિ આપજે કે કદાચ વિખૂટા પડે ને તો એ એકાબીજા વિના રહી શકે. મુખી બાપા આશીર્વાદ દો. સુખી રહે બેટા. ભાભીને પગલા બેટા. દીકરા ભાભી, ધજા લઈએ. આવજો ભાઈ. રામ 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 ક્યાં છે?
હે રામ, બિંદુ, મારા બેરું વિદેશ જઈને તો દીકરો પોતાના મા બાપને ભૂલી જાય છે, ભાઈ પોતાની બહેનને ભૂલી જાય છે. ભાઈ, તું તારા નાનપણના મિત્રને ભૂલી તો નહીં જાય ને? હા, એવું નહીં બોલ રામ, એવું નહીં બોલ. તારા શબ્દ મને આય વાગે છે, આય. રામ, સૂરજ ભલે પૂરબમાંથી પશ્ચિમમાં ઉગે, પણ તારો આ દોસ્ત આપણી દોસ્તીને વાલી ગણીને પરદેશમાં હંમેશા યાદ કરતો રહેશે. આરતી, તું કેમ રડે છે? અહીંયા તો આપણે સાથે રમીએ છીએ, ત્યાં જઈને હું કોની સાથે રમીશ? મને પણ તારા વગર નહીં ગમે. એ રામ, બોલ. પરદેશ જતા પહેલા મારી એક ઈચ્છા છે. અરે, તારી એક ઈચ્છા શું? તારી હંધી ઈચ્છા પૂરી થઈ જશે. બોલ. મારી ઈચ્છા એ છે કે મારી દીકરી આરતીને તારા ઘરની વહુ બનાવવા માંગુ છું. મને વચન આપ. અરે અરે ભાઈ, આ આરતીને મારા ઘરની વહુ બનાવવાની વાત કરી ને તે તો મારા બળતા કાળજાને ટાઢક વાળી છે ભાઈ, ટાઢક વાળી છે. દિનુભાઈ, તો પછી વાટ કોની જુઓ છો? કરો કંકુના. રામભાઈ, આવશે તમારો દીકરો એ મારો દીકરો, અને મારી દીકરી તમારી દીકરી.